અંકલેશ્વર જેડીસી પોલીસે ગણતરીના કલાકોમાં બાઇક ચોરીનો ગુનો ઉકેલ્યો. સીસીટીવી અને બાતમીના આધારે ચોર ઝડપાયો. વિસ્તારમાં ગત 8 ઓગસ્ટના રોજ થયેલી મોટરસાઇકલ ચોરીનો ભેદ ઉકેલવામાં સ્થાનિક પોલીસને સફળતા મળી છે. ભરૂચ જિલ્લા પોલીસ અને વડોદરા વિભાગના ઉચ્ચ અધિકારીઓની કડક સૂચના બાદ જેડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર CF ઠાકોરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ દ્વારા પેટ્રોલિંગ સઘન કરવામાં આવ્યું હતું. ઘટનાની વિગત મુજબ 8 ઓગસ્ટ 2026ના રોજ બપોરે 11:30 થી 2 વાગ્યાના સમયગાળામાં દરમિયાન સરગમ એન્ટરપ્રાઇઝ કંપનીના ગેટ બહારથી રાકેશ રામકુમાર નામના નાગરિકોની ₹40,000ની કિંમતની હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાઇક ચોરી થઈ ગઈ હતી. આ મામલે ફરિયાદીએ જેડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા BNSની કલમ 303(2) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મિલકત સંબંધી ગુનાઓ રોકવા માટે પેટ્રોલિંગમાં રહેલી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને ખાનગી બાતમીદારની ચોક્કસ માહિતીના આધારે સારંગપુર પાટિયા પાસેથી નંબર પ્લેટ વગરની શંકાસ્પદ બાઇક સાથે ઉભેલા એક ઇસમને ઘેરી લીધો હતો. સ્થાનિક પોલીસે તેની પાસે વાહનના કાગળો માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો, જેથી પોલીસે કડક પૂછપરછ શરૂ કરી હતી. અંતે ઇસમે પોતે જ 8 ઓગસ્ટે સરગમ એન્ટરપ્રાઇઝના ગેટ પાસેથી બાઇક ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી હૃદય નંદરામ રામનરેશ નામની ધરપકડ કરી તેની પાસેથી ચોરી થયેલી સ્પ્લેન્ડર પ્લસ બાઇક કબજે કરી હતી. આ સફળ કામગીરીમાં PSI KV રાઠોડ, ASI યુવરાજસિંહ ભરતસિંહ અને હેડ કોન્સ્ટેબલ જિગ્નેશભાઈ મોતીભાઈ સહિતના પોલીસ કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. રિપોર્ટર રવિ સૈયદ, અંકલેશ્વર.